ગ્રામ્ય પોલીસની મોટી સફળતા 51 લાખથી વધુના વિદેશી દારૂ ઝડપાયો। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા જિલ્લા પોલીસ દ્વારા સતત વોચ અને નાકાબંધી કરવામાં આવી રહી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા ગ્રામ્યના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નેતૃત્વમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સાથે સાથે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક CN ચૌધરી અને LCBના પોલીસ ઇન્સ્પેક્ટર KR સિસોડિયા દ્વારા અધિકારીઓને વિદેશી દારૂના કેસો શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। તે અંતર્ગત તારીખ 18/2/2026ની રાત્રે LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી। બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ આવતી આઈસર ગાડી નંબર GJ08AW 6489ને દરાપુરા પાટોદ બ્રિજ નજીક રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આઈસર ટેમ્પામાંથી જુદા જુદા માર્કાની ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। કુલ 335 પેટીમાંથી 8,724 બોટલ કિંમત ₹41,49,120નો દારૂ મળી આવ્યો। ઉપરાંત આઈસર ગાડી કિંમત ₹10 લાખ, મોબાઈલ ફોન કિંમત ₹10,000, તાડપત્રી તથા દોરડા સહિત કુલ કિંમત ₹51,61,220નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ગાડીના ડ્રાઈવર વીરારામ ચેનારામ જાટ રહે ડેલા લાલજી કી ડુંગરી, તાલુકા ચિતલવાના, જિલ્લા સાંચોર, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનમાંથી ભરાયો હોવાની અને મોરબી ખાતે પહોંચાડવાનો હોવાનો ખુલાસો થયો છે। આ અંગે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા અસામાજિક તત્વો સામે कड़क कार्यवाही आगे पर चालू रहશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।